નમસ્કાર મિત્રો, મજેદાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, હાલના તાજા સમાચાર જેમાં ચૂંટણી રાજકારણને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર જાણો કોણ થયું ભારે ગુસ્સે, બરાબરના ફટકાર્યા, શું છે મામલો। આ સાથે જ મિત્રો સમગ્ર ભારત અને ગુજરાતની અંદર ભાજપ કોંગ્રેસ કેટલી સીટો સાથે જોવા મળશે, સટ્ટા બજારનો એક મોટો અંદાજ સાથે જ આ નેતાને મારવાનું મોટું ષડયંત્ર। આ તમામ ચૂંટણી લક્ષો સમાચારો સાથે મિત્રો તમારા આધાર કાર્ડને લઈ, વીજળી બિલને લઈ, સ્માર્ટ મીટર, ખેડૂતોના 2000ના હપ્તાને લઈને 1 જૂનથી વાહન ચાલકો માટે મોટા નિયમો, ડ્રાઇવિંગ લાયસન્સને લઈ આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા સમાચાર મિત્રો, આગામી 7 દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી। આજે પણ તાપમાનનો પારો 44 ડિગ્રીએ જોવા મળશે। બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર વાવાઝોડાના જે સમાચાર પ્રસારિત થયા હતા ખતરાને લઈ, તો મિત્રો બંગાળની ખાડીની અંદર આજે લો પ્રેશર બનશે 24 તારીખે, જે ડિપ્રેશનમાં ફેરવાશે અને ઓડિશા તરફ ફંટાઈ જશે। ગુજરાત પર આ વાવાઝોડાની કોઈ અસર રહેશે નહીં, હવામાન વિભાગે કરી આજે જાહેરાત। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો, 1 જૂન બાદ વાહન ચાલકો ચેતી જજો, નવા 2 મોટા નિયમો જાહેર કરવામાં આવશે, જેની અંદર મિત્રો જો તમે વધુ ઝડપે જે કંઈ વ્યક્તિ વાહન ચલાવશે તો તેમને 1000થી લઈને 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે। આ સાથે જ મિત્રો ઉંમરને લઈને એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ જો વાહન ચલાવશે તો એમને 25000નો દંડ ફટકારવામાં આવશે। આ સાથે જ વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે અને સગીરને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં નહીં આવે। 1 જૂન બાદ થઈ જજો વાહન ચાલકો સાવધાન। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો, ગુજરાત સહિત ભારતની અંદર અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। 5મા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને મિત્રો જેની અંદર 60% મતદાન થયું। પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધુ મતદાન જોવા મળ્યું। તો બીજી તરફ ગુજરાતની અંદર સટ્ટા બજારની અંદર એક મોટા ચર્ચાના સમાચાર મિત્રો, શું સૌરાષ્ટ્રની અંદર થશે? ક્ષત્રિયોના આંદોલનની વચ્ચે સૌરાષ્ટ્રની અંદર ભાજપને ભારે નુકસાનનો દાવો હતો, પરંતુ મિત્રો સટ્ટા બજાર અત્યારે કંઈક અલગ બતાવી રહ્યું છે। સટ્ટા બજારમાં ભાજપ હોટ ફેવરિટ, જેમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, જામનગર બેઠકો જીતવાને લઈ અનુમાન બનાસકાંઠા, પાટણ પણ જીતી શકે। તો બીજી તરફ ગુજરાત ગાંધીનગર સચિવાલયની અંદર મોટી ચર્ચા। ગુજરાતની અંદર આ રાજકારણ જે ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, જેની અંદર સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે મિત્રો પહેલીવાર 6 થી 7 એવી બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો પ્રથમવાર ભાજપના ઉમેદવારોને ભારે ટક્કર આપી શકે છે। આપને જણાવી દઈએ કે હાલ ભાજપની અંદર આંતરિક ડખાઓ જોવા મળી રહ્યા છે અને કોંગ્રેસના અનેક ધારાસભ્ય નેતાઓ ચૂંટણી પહેલા ભાજપે એન્ટ્રી ભાજપની અંદર કરાવી હતી, જેને લઈને ભાજપના અનેક આગેવાનો અને પાયાના કાર્યકરો છે કે જેમાં નારાજગી છે। જો ગુજરાતની અંદર મિત્રો ભાજપ 2 કે તેથી વધારે બેઠકો કોંગ્રેસ સામે ગુમાવશે તો દિલ્હી હાઈકમાન્ડ દ્વારા સરકારના સિનિયર મંત્રી તેમજ સંગઠનના મોટા નેતાઓ સામે આકરા પગલાં લેવાને લઈને પણ ચર્ચા ચાલી છે। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર, આધાર કાર્ડને લઈ એક મહત્વપૂર્ણ જાણી લો માહિતી મિત્રો, આધાર કાર્ડની અંદર નામ, જન્મ તારીખ કે સરનામું ખોટું હશે તો તમારે જેલ જવાની પણ ફરજ પડી શકે, 3 વર્ષની સજા। આપણે જણાવી દઈએ કે તમારા આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ કે લિંગ જો ખોટું નીકળશે તો 3 વર્ષની જેલ, 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે। ફટાફટ મિત્રો કરાવો તમારું આધાર કાર્ડ અપડેટ જો કોઈ ભૂલ હોય। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો, અત્યારે દેશ અને ગુજરાત સહિત કેટલાય વિસ્તારોમાં ભારે હીટવેવ ચાલી રહી છે। ગઈકાલ દિલ્હી રેકોર્ડ બ્રેક 47.4 ડિગ્રીનું તાપમાન નોંધાયું, જેના કારણે શાળાઓ બંધ કરવાને લઈને હાલ નિર્ણયો જાહેર કરી દેવામાં આવ્યા છે, જેની અંદર આપણે જણાવી દઈએ તો દિલ્હી, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશની અંદર દિલ્હીઓ બંધ કરવાને લઈ, સાથે યુપીની અંદર પણ શાળાઓ બંધ કરવાને લઈ યુપીમાં 25 મે સુધી શાળાઓ બંધ કરવાનો નિર્ણય। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો, ગુજરાતની અંદર સ્માર્ટ મીટરને લઈ લોકો વિરોધ કરી રહ્યા છે, એવામાં સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય, સ્માર્ટ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે। બીજી તરફ સ્માર્ટ મીટરની અરજી નહીં હોય ત્યાં સુધી એમને સ્માર્ટ મીટર લગાવવામાં નહીં આવે। લોકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટરની અંદર વધારે પડતું વીજળી બિલ આવે છે, એમને લઈ થયો હતો વિરોધ। આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર મિત્રો, હાલ ચૂંટણીનો માહોલ, સટ્ટા બજારની આગાહી જાણો, ભારતની અંદર કોની બનશે સરકાર? અત્યારે મોટો અંદાજ આવી રહ્યો છે મિત્રો, હાલને જણાવી દઈએ 4 થી 5 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, માત્ર 6 અને 7મા તબક્કાની મતદાન બાકી છે। ત્યારે અત્યારે સમાચાર આવી રહ્યા છે કે ફલોદી સટ્ટા બજાર કે જે રાજસ્થાનનું સૌથી ચર્ચિત સટ્ટા બજાર ગણવામાં આવે છે, એમના અનુસાર ભાજપ 296 થી 300 જેટલી બેઠકો ભારતની અંદર અત્યાર સુધીના મતદાનમાં મેળવે તેવી એક આગાહી।
જેમાં ગુજરાતમાં ભાજપ 26 બેઠકો, મધ્યપ્રદેશમાં 27-28, રાજસ્થાનમાં 18થી 20, ઓડિશામાં 11થી 12, પંજાબમાં માત્ર 2થી 3, તેલંગાણામાં 5થી 6 અને હિમાચલમાં 4 બેઠકો જીતે એવું ફલોદી સટ્ટા બજાર કે જે રાજસ્થાનનું ચર્ચિત વધારે ગણવામાં આવે છે એમની આગાહી. આગળ જોઈશું. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને જાણી લો હવે પછી તમારે આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. મિત્રો, ભારત સરકારના નવા નિયમો છે 1 જૂનથી લાગુ. કોઈ પણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી પાસ કરી શકો છો તમે. હવે પછી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકો છો. આરટીઓના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. આગળ જોઈશું બીજા અગત્યના સમાચાર. મિત્રો, ચૂંટણીને લઈ આપને જણાવી દઈએ કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો ઈડી અને સીબીઆઈને બંધ કરી દેવામાં આવશે. આ નેતાએ કર્યો મોટો દાવો. ચૂંટણી વચ્ચે રાજકારણને અનેક મુદ્દાઓ ઉછળી રહ્યા છે ત્યારે મિત્રો અખિલેશ યાદવે મોટી માંગ કરતા કહ્યું કે ઈડી અને સીબીઆઈનો ભાજપના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જો એમની સરકાર બનશે તો ઈડી અને સીબીઆઈને બંધ કરવાનો અખિલેશ યાદવનો દાવો. આગળ વધીશું સમાચારોની અંદર. તો મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોણ બનશે વારસદાર? કેજરીવાલ પર પીએમ મોદીએ કર્યા પ્રહાર. થોડા દિવસ પહેલા મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરતા કહ્યું કે પીએમ મોદી બાદ તેમના વારસદાર કોણ બનશે, કારણ કે તેઓ હવે રિટાયર્ડ થશે. અમિત શાહને વડાપ્રધાન બનાવવામાં આવશે એવું તેમણે જણાવ્યું. ત્યારે મિત્રો એક પ્રચાર રેલીની અંદર વડાપ્રધાને આજે જાહેર કર્યું કે મારો પોતાનો કોઈ વારસદાર નથી, તમે દરેક મારા વારસદાર છો. દેશની જનતાને તેમણે વારસદાર જણાવ્યા હતા. આગળ જોઈશું સમાચારોની અંદર. અમદાવાદની અંદર મિત્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. શહેરમાં થતા ગુના અને અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે આખા શહેરની અંદર સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આગામી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા યાત્રાના આખા રૂટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવશે. અમદાવાદ પોલીસનો નિર્ણય અસામાજિક તત્વો પર લગામ લગાવવાને લઈ. આગળ જોઈશું મિત્રો, ભારતની અંદર અત્યારે રાજકારણ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમિત શાહને ફટકારી પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર તેઓ થયા ભારે ગુસ્સે. તો આપને જણાવી દઈએ મિત્રો, પીએમ મોદી અને અમિત શાહ પર અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ થોડા દિવસ પહેલા પોતાના ભાષણમાં આમ આદમીના જે સમર્થકો છે તે પાકિસ્તાની છે એવું જણાવ્યું. આ નિવેદનને વિરોધ કરતા કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતાએ 62 સીટો, પંજાબ જનતાએ 117માંથી 92 સીટો સાથે અમને વિજયી બનાવ્યા છે. આ સાથે જ તેઓ બોલ્યા કે મિત્રો, શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની છે? શું ગુજરાત, ગોવા, ઉત્તર પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ અને દેશના અન્ય ઘણા ભાગના લોકો અમને પ્રેમ અને વિશ્વાસ આપ્યો છે? શું આ દેશના તમામ લોકો પાકિસ્તાની છે? પીએમ મોદીએ તમને તેમના અનુગામી તરીકે પસંદ કર્યા છે. શું તમને એ બાબતનો ગર્વ છે? તમે દેશની જનતા સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા છો, ધમકીઓ આપો છો. આવી બાબતો ગૃહમંત્રીને શોભતી નથી. આ પ્રકારે અમિત શાહને બરાબરના ફટકાર્યા હતા. અરવિંદ કેજરીવાલે પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આગળ જોઈશું સમાચાર. તો મિત્રો, કેજરીવાલને મારવાનું ષડયંત્ર. આમ આદમી પાર્ટીના મંત્રી અતિશીએ કહ્યું કે સ્વાતિ માલીવાલને પ્યાદુ બનાવીને કેજરીવાલ વિરુદ્ધ અત્યારે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ભાજપ અત્યારે કેટલાય નેતાઓને જે એમના વિરુદ્ધ બોલે છે એમને જેલમાં નાખે છે, ને અત્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ટાર્ગેટમાં છે. અમને એમનું મારવાનું ષડયંત્ર, આ રીતે મંત્રી અતિશીએ કહ્યું હતું. આગળ જોઈશું મિત્રો, ખેડૂતો માટે મહત્વપૂર્ણ. લાસ્ટમાં આપણે સમાચાર જાણી લઈએ. તો મિત્રો, ખેડૂતોના 2000ના હપ્તાને લઈ જો મિત્રો આ સહાય તમને મળતી બંધ થઈ ગઈ હોય તો અપડેટ કરાવી દેજો. આ માહિતી તમે પીએમ કિસાન વેબસાઇટ પર જઈ અને ચેક કરાવી શકો અથવા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટરને પણ મળી શકે. જેની અંદર લેન્ડ શેડિંગ એટલે કે જમીનની વિગતો, બીજા નંબર પર બેંક સાથે આધાર શેડિંગ, આ વિગતો બતાવતા નથી. તો મિત્રો, તમે જમીનની વિગતો અપડેટ કરાવવા માટે તાલુકા પંચાયતનો સંપર્ક કરો. બેંક સાથે આધાર શેડિંગ કરાવવા અને ડીબીટી ઇનેબલ માટેનું બેંક ખાતું હોય તો બેંકનો સંપર્ક કરી શકો છો, અથવા આપની નજીકની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ ઓફિસનો સંપર્ક કરી અને બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. ફટાફટ આ કામ પતાવી દેજો. અને જૂન મહિનાની અંદર મિત્રો ચૂંટણી બાદ ખેડૂતોના ખાતાની અંદર 17મો હપ્તો આવે તેવી શક્યતા. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમે પળની માહિતી પહોંચાડીશું. આવજો. જય હિન્દ, જય ભારત.